તે ઉત્સવ પ્રેમી પ્રજા છે અને ઉત્તરાયણનો ખાસ તહેવાર હોય ત્યારે સ્વાભાવિક રીતે ખૂબ જ ઉત્સાહ જે છે તે સુરતીઓમાં જોવા મળતો હોય છે। સુરતની અંદર મકર સંક્રાંતિની જે ઉજવણી હોય છે, પતંગ ચગાવવાનો જે સમય હોય છે, થોડો લેટથી એટલે કે વિલંબથી તેઓ પતંગ ચગાવવાનું શરૂ કરે છે, પરંતુ સૌથી લેટ સુધી તેઓ અગાસી ઉપર રહેતા હોય છે અને અત્યારે પણ તમે જોઈ શકો છો તે રીતે ધીરે ધીરે હવે જે માહોલ છે તે જામી રહ્યો છે અને પતંગ રસિયાઓ જે છે તે અત્યારે ટેરેસ ઉપર ચડીને હવે જે પતંગ ચગાવવાનો જે આનંદ છે તે માણી રહ્યા છે। મહદઅંશે તમામે તમામ વિસ્તારની અંદર આ પ્રકારે જ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને પતંગ રસિયાઓ હવે કાયપો છે ની સાથે દિવસની જે શરૂઆત છે તે થઈ ગઈ છે। અલગ અલગ ધાબા ઉપર પણ હવે તમે ધીરે ધીરે લોકો જે છે તે ચડતા આપણને દેખાઈ રહ્યા છે અને થોડા સમયની અંદર હવે દીપાવલી લગભગ તમામ જે છત છે તે છત ઉપર લોકો જે છે તે આવી જશે અને આખું આકાશ જે છે તે રંગબેરંગી પતંગોથી આખું આપણને ભરેલું દેખાશે। આપણે જે સુરતીઓ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીએ કે કઈ પ્રકારની અત્યારે તેઓ ઉજવણી કરી રહ્યા છે અને માહોલ કયા પ્રકારનો છે। વિતરક, કયા પ્રકારનો આખો માહોલ જોવા મળી રહ્યો છે? એકદમ જોરદાર માહોલ થઈ રહ્યો છે અત્યારે 9 વાગ્યા છે સવારના, એટલે થોડું ઓછું ક્રાઉડ છે પણ વધારે મજા આવશે લગભગ 11 વાગ્યા પછી। અને દર વર્ષ કરતા આ વર્ષે એટલા માટે મજા આવશે કારણ કે આ વખતે પવન 14 તારીખે બહુ જ સારો છે અને પતંગ ચગાવવા માટે ઉત્તમ સમય અત્યારનો જ છે, એટલે બહુ જ મજા આવશે। જે સુરતીઓ છે તેઓ તો અત્યારે આનંદ માણવાની શરૂઆત કરી દીધી છે અને જે પ્રકારે કાયપો છે અને જે બૂમ છે તે હવે આપણને સંભળાતી શરૂ થઈ જશે। કયા પ્રકારનો માહોલ છે અને હવે હજી કેટલા લોકો જે છે તે ટેરેસ પર આવશે? હજુ આ તો સ્ટાર્ટિંગ છે, હજુ તો આજના દિવસની, હજુ તો લાસ્ટ યર કરતા બી આ વખતે બહુ મજા આવે કારણ કે પવન બહુ જ સારો છે આ વખતે। અત્યારે તો લાગી રહ્યું છે કે આજે ફૂલ એન્જોય મળશે આપણને અને બીજું કે દર વર્ષની જેમ આ વખતે ખૂબ જ સારો પવન અત્યારે અમને દેખાય છે, એના હિસાબથી દર વર્ષને કરતા આ વખતે પબ્લિક વધશે એવી અમને આશા છે। દીપાવલી જે સુરતનો માહોલ જે છે તે હવે ધીરે ધીરે જામતો જાય છે અને ટેરેસ ઉપર પણ હવે જે છે એ ડીજેના તાલ ઉપર લોકો નાચતા દેખાશે અને જે પ્રકારે દર વર્ષે જે માહોલ સુરતીઓમાં જોવા મળતો હોય છે તેના કરતાં પણ આ વખતે ખૂબ જ સારો માહોલ રહેશે કારણ કે જે પવનની ગતિ જે છે તે ખૂબ જ સારી છે અને તેના કારણે પતંગ રસિયાઓ માટે આજનો જે દિવસ છે તે યાદગાર બની રહેશે એ પ્રકારનું તેનું માનવું છે। અને જો હવા સપ્રમાણમાં હશે તો ખરેખર સુરતીઓ માટે આજનો દિવસ એટલે કે ઉત્તરાયણનો દિવસ ખૂબ જ આનંદ અને ઉત્સાહનો રહેશે અને મોડી રાત સુધી સુરત શહેરમાં જે ઉત્સાહનો જે માહોલ છે તે આપણને જોવા મળશે। દીપાવલી વિશેષ કરીને સુરતીઓ જે છે તે હવે દિવસ શરૂઆત થતાની સાથે જ જલેબી ઊંધિયુંની જે મજા છે તે પણ આપણને માણતા દેખાશે। માહિતી આપવા બદલ તો આપણે જણાવી દઈએ સુરતમાં પણ અત્યારે ઉત્તરાયણની મોજ જોવા મળી રહી છે। સુરતી લાલાઓ દરેક તહેવારને અનોખી રીતે ઉજવવા માટે જાણીતા છે, પરંતુ આજે ઉત્તરાયણનો આ પર્વ સુરતમાં મોડો શરૂ થયો, પરંતુ કહેવાય છે કે સુરતમાં સૌથી મોડે સુધી પતંગ ચગાવતા સુરતી લાલાઓ જોવા મળતા હોય છે। વહેલી સવારે 9 વાગ્યાની સાથે જ સુરત તમામ ધાબા ઉપર પતંગ રસિયાઓ પહોંચી ચૂક્યા છે અને પતંગ ચગાવી રહ્યા છે અને કાયપોશીની બૂમો પણ સંભળાઈ રહી છે। અને હવે જાણીએ રાજકોટનો માહોલ અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી। ગૌરવ, કયા પ્રકારનો માહોલ છે રાજકોટમાં? આજે ઉત્તરાયણની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને જે સવારથી જ લોકો અગાસી પર ચડી ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પવન ઓછો હોવાને કારણે હજુ સુધી રાજકોટને જે આકાશ છે તેમાં પતંગ જોવા નથી મળી રહી। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આપ જોઈ શકો છો કે રાજકોટનું જે આકાશ છે હજુ સુધી ક્યાંક ને ક્યાંક જે પાંખી જે પતંગો છે તે જોવા મળી રહી છે, કારણ કે જે રીતે સવારથી જ પવન ઓછો હોવાને કારણે જે લોકો અગાસી પર પહોંચી ગયા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પરિવાર સાથે લોકો અગાસી પર છે, પરંતુ પતંગ છે તે પવન ઓછો હોવાને કારણે નથી ઉડી રહી। આપણી સાથે કેટલાક લોકો છે, બેન આપને પૂછવા માંગીશ કે જે રીતે ઉત્તરાયણ આજે છે અને પવન જોવા નથી મળી રહ્યો, પતંગ જે ચગાવવાની પ્રયાસો કરી રહ્યા છે, કઈ રીતના પરિવાર સાથે ઉજવણી કરવાના?
આજે પવન નથી છતાં પણ અમે સવારે 8 વાગ્યાના અગાસી ઉપર ચડી ગયા છીએ અને અમારી રીતે પતંગ ચગાવવાની ટ્રાય કરી રહ્યા છીએ. અમે પરિવાર અને બાળકો સાથે બધા જ અગાસી ઉપર આવી ગયા છીએ. ચોક્કસ જ ક્યાંક ને ક્યાંક જે બાળકો સાથે લોકો અગાસી પર આવી ગયા છે, પરંતુ પતંગ ચગાવવાના પ્રયાસો કરી રહ્યા છે. શું કહેશો, બાળકો સાથે અગાસી આવ્યા છો, કના બાંધ્યા છે અને પતંગ ઉડી નથી રહી, શું કહેશો? હા, ખાસ કરીને આ ઉત્તરાયણ અમારો ખૂબ જ પ્રિય તહેવાર છે અને આ તહેવારમાં આજે સવારથી જ અમે અમારા પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરવા માટે અમારા એપાર્ટમેન્ટમાં ભેગા થયા છીએ. પરંતુ પવન ન હોવાના કારણે થોડાક નાખુશ છીએ અને અમને આશા છે કે પવન સારો હોવાના કારણે અમે આ તહેવાર બહુ સારી રીતે ઉજવણી કરી શકશું અને સામેલ થયા છીએ. અમે શું કહેશો, આપ જે રીતે ઉજવણી મિત્રો સાથે અને પરિવાર સાથે કરતા હો છો, કેવી મજા આવી રહી છે? બસ મજા તો બહુ એટલે બહુ જ આવી રહી છે, પણ એક થોડોક પવન જો આવી જાય તો બહુ જ મજા આવશે પતંગ ચગાવવાની અમને લોકોને. આજનો દિવસ કેવો રહેશે? ખાસ કરીને મહિલાઓ દાન પુણ્ય કરતી હોય છે અને પતંગ પરિવાર અને મિત્રો સાથે ચગાવતો, આપનો દિવસ કેવો રહે તેવી આશા છે? બસ અમારો દિવસ આજનો દિવસ બહુ સારો રહે અને આખું વર્ષ અમારું સારું રહે, બસ અમારી શુભ ઈચ્છા છે. ચોક્કસ જ ક્યાંક ને ક્યાંક આપ જોઈ શકો છો કે જે લોકોમાં ખુશી છે, પરંતુ હવા ન હોવાને કારણે જે ઉત્તરાયણ છે તે નીરસ અત્યારે લાગી રહી છે. કારણ કે જે રાજકોટની સવાર છે તે 10 વાગે પડતી હોય છે અને મોટી સંખ્યામાં જે લોકો અગાસી પર 10 વાગ્યા બાદ જોવા મળતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આજે ઉત્તરાયણને કારણે લોકો વહેલી સવારથી અગાસી પર જે પવન ન હોવાને કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે, પરંતુ લોકો પોતાના જે પતંગ ચગાવવાના પ્રયાસો છે તે શરૂ કરી દીધા છે. જી ચોક્કસ ગૌરવ, આભાર માહિતી આપવા બદલ. તો આપણે જણાવી દઈએ, રાજકોટમાં પણ સવાર પડી ચૂકી છે, પરંતુ આ સવાર થોડી નિરાશા લઈને આવી છે. પતંગ રસિયાઓ તો પતંગ અને દોરી લઈને ધાબે ચડી ગયા છે, પરંતુ રાજકોટમાં પવન ઓછો હોવાને કારણે હજુ પતંગ ચગાવવાની જે ધૂમ હોય તે હજુ જોવા નથી મળી અને આશા રાખી રહ્યા છે રાજકોટવાસીઓ કે પવન આવે અને તેઓ આજનો દિવસ મોજ કરી શકે. તો આજના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાનો પણ અનોખો રિવાજ છે. ચટપટા મસાલેદાર ઊંધિયા અને ગરમા ગરમ કેસર જલેબીની જાફત લોકો માણતા હોય છે. શહેરભરમાં લોકો ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એમ 2 દિવસ ઊંધિયા જલેબીની મહેફિલ માણશે. તો આપણે જણાવી દઈએ, ઉત્તરાયણનો દિવસ પતંગ ચગાવવાનો દિવસ હોય છે, પરંતુ એક જ તહેવારને અલગ અલગ રીતે ઉજવવામાં ગુજરાતીઓ માનતા હોય છે અને એટલા માટે જ આજના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાની એક રીત છે. વર્ષો જૂની આ પરંપરા છે અને તે પરંપરા અનુસાર લોકો આજના દિવસે રસોડાની રજા આપીને ઊંધિયા જલેબીની જાફત ધાબા ઉપર માણતા હોય છે. મોટાભાગના લોકો દ્વારા આ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે અને ફેમિલી સાથે, મિત્રો સાથે ભેગા થઈને તેઓ ધાબા પર ઊંધિયા જલેબી, ચીકી અને અલગ અલગ વસ્તુઓની મોજ માણતા હોય છે અને સમગ્ર દિવસ પતંગ ચગાવતા હોય છે અને આજે આખો દિવસ તેઓ ડીજેના તાલ સાથે ધાબા ઉપર ઝૂમતા હોય છે અને તેને કારણે ઠેર ઠેર હાટડીઓ પણ જામી ગઈ છે. વહેલી સવારથી ઊંધિયા જલેબીનું વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે. કેટલીક જગ્યાએ તો લાઈનો પણ લાગી ગઈ છે. ઊંધિયાનો ભાવ 280 થી 300 રૂપિયાની વચ્ચે છે અને જલેબી 580 થી 600 રૂપિયા જેવો ભાવ છે. અને આ ઉત્તરાયણના દિવસે જનરલી લોકો ઊંધિયું, જલેબી અને કચોરીનો સ્વાદ માણતા હોય છે અને આજે લગભગ સવારથી લોકોને ત્યાં લાઈન લાગી જાય છે અને બપોર સુધી લોકો ઊંધિયું જલેબીની મહેફત માણે છે. તો આ તરફ સુરતી લાલાઓ પણ આજે ઊંધિયાની લિજ્જત માણશે. પાપડી, રતાલુ, બટેકા, સકરિયા, લીલું લસણ, રવૈયા, વિવિધ ભાજીના મુઠિયાનું સ્વાદિષ્ટ સુરતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે અને પરિવાર, સ્નેહીજનો અને મિત્રો સાથે આ જ સુરતીઓ આજે ઊંધિયાની લિજ્જત માણશે. તો સુરતીઓમાં પણ ઊંધિયાની લિજ્જત માણવાનો એક અનેરો ઉત્સાહ હોય છે. તેઓ મિત્રો સાથે, પરિવાર સાથે મળીને આજે સ્વાદિષ્ટ ઊંધિયાની લિજ્જત માણતા હોય છે. એટલા માટે જ વહેલી સવારથી ઠેર ઠેર ઊંધિયું બનવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને કેટલીક જગ્યાએ વેચાણ પણ શરૂ થઈ ગયું છે. શિયાળાની મોસમ એ ખાસ કરીને શાકભાજીની મોસમ છે અને સુરતીઓ ખૂબ જ પ્રેમથી ખાવા પીવાની બાબતમાં મોસમ પ્રમાણે સ્વાદ માણતા હોય છે. એ જ રીતે અત્યારે શિયાળો એ પાપડી માટે ને ખાસ કરીને રતાળું ને બધી વસ્તુ જે છે સુરતની આજુબાજુમાં પાકે છે એના માટે ખૂબ પ્રસિદ્ધ છે ને આ ઊંધિયું એ સુરતીઓની એક ખૂબ પ્રિય વાનગી છે. ને જ્યારે ઉત્તરાયણના દિવસે ફૂલ ઠંડી હોય ને શિયાળાની મોસમ જામી હોય ત્યારે સુરતીઓ જો શાકભાજી નહીં ખાય તો એ સુરતીઓ ન કહેવાય. એટલે સુરતની ઓળખ સમાન જે શાકભાજીઓ છે એમાંથી બનતું આ ઊંધિયું એ સુરતીઓને ખૂબ પ્રિય છે.
સુરતમાં મકર સંક્રાંતિની ઉજવણી હોય અને એમાં પણ સુરતીઓ જ્યારે ખાવા પીવાના શોખીન હોય ત્યારે સ્વાભાવિક રીતે સુરતની જે હોટલો છે તેમાં જલેબી ફાફડા અને ઊંધિયું જે છે તે બનાવવાની તૈયારી મોડી રાતથી શરૂ થઈ જતી હોય છે. અત્યારે આપણે જે ઊંધિયું ખાસ જોઈ રહ્યા છે કે ઊંધિયું બનાવવા માટેની જે સામગ્રી છે એ રતાળુ હોય, બટાકા, વેંગણ, પાપડી અને વિશેષ કરીને અહીંયા કતારગામ વિસ્તારની જે પાપડી છે તે ખૂબ જ પ્રખ્યાત છે, પરંતુ હવે એની આસપાસની જે પાપડીઓ છે તેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ જે ઊંધિયું છે એ ઊંધિયું બનાવવાની જે આખી સુરતી રીત છે તે ખૂબ જ અલગ છે અને મોટી સંખ્યામાં તમે જોઈ શકો છો તે રીતે લગભગ 400 કિલો કરતાં પણ વધારેનું ઊંધિયું જે છે તે અત્યારે અહીંયા તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આ રીતે દિવસભર લોકોના જે ઓર્ડર હોય તે ઓર્ડર પ્રમાણે આ ઊંધિયું જે છે તે લોકોને પહોંચાડવામાં આવતા હોય છે. વિશેષ કરીને પાર્સલ જે છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, કારણ કે આજે અગાસી ઉપર જે પરિવારના લોકો એકત્રિત થતા હોય છે તેઓ અહીંથી જ આ જે ઊંધિયું છે તે લઈ જતા હોય છે અને સાથે બેસીને આ ઊંધિયાની જે મિજબાની છે તે માણતા હોય છે. એટલે અસલ જે ઊંધિયું છે, સુરતી ઊંધિયું અને સાથે પતંગ ચગાવવાની જે આજે મજા છે તે સુરતીઓ આજે આપણને માણતા જણાશે અને તમામે તમામ સુરતીઓ આજે જે પ્રકારની લિજ્જત જે છે ઊંધિયાની તે લૂંટતા સાથે પતંગ ચગાવતા પણ આપણને જોવા મળશે અને ખરી રીતે અર્થ કે આપણે કહી શકીએ કે સુરતમાં ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ આનંદ અને ઉત્સાહભેર જે છે તે ઉજવાઈ રહ્યો છે.